મૂર્ખા ભક્તિ નો ભેદ ના જોડ્યો ભક્તિ નો ભેદ ના જાણ્યો એના મૂર્ખા ભક્તિ નો ભેદ ના જાણ્યો ભક્તિ નો ભેદ ના જાણ્યો એના મૂર્ખા ભક્તિ નો ભેદ ના જાણ્યો અવતરીઓ એણે આયો માનવાન હતા અવતરીઓ એણે ગુમાયો માનવાને તને બાબો મળ્યો અવસરીઓ એણે ગુમાયો માનવાને તને બાબો ભક્તિ નો ભેદ ના જાણ્યો એના મૂર્ખ ભક્તિ નો ભેદ ના જાણ્યો ભક્તિ નો ભેદ ના જાણ્યો એના મૂર્ખ ભક્તિ નો ભેદ ના જાણ્યો ગાવે બજાવે ને લોકાની જાવે અંતર નો તાળા ના ઉગડે ગાવે બજાવે ને લોકાની જાવે અંતર નો તાળા ના ઉગડે ગાવે બજાવે ગાવે બજાવે લોકાની જાવે અંતર નો તાળા ના કુડે ગાવે બજાવે લોકાની જાવે અંતર નો તાળા ના કુડે ભક્તિ નો ભેદ ના જાણ્યો એના મૂર્ખ ભક્તિ નો ભેદ ના જાણ્યો ભક્તિ નો ભેદ ના જાણ્યો એના મૂર્ખ ભક્તિ નો ભેદ ના જાણ્યો પાડે હાથોટા દેશ ભવૈયાનો મોડ્યો નાચે પૂજે પાડે હાથોટા દેશ ભવૈયાનો મોડ્યો નાચે પૂજે પાડે હાથોટા દેશ ભવૈયાનો મોડ્યો નાચે પૂજે
અવસરીઓ એડે ગુમાયો જોણ્યો લ્યા મૂર્ખા માનવ દેહ તને મોઘો મળ્યો છે અવસરીઓ એડે ગુમાયો એડે ગુમાયો એટલે વિઠ્ઠલ મહારાજ કશું ના ફેડ્યો એને શું કરવાનું હે કશું પ્રાપ્ત ના કર્યું જીવનમાં હમ ખાવા જેવું કશું બચ્યું નહીં હે ખરેખરું જારે ખેતર પાક્યું તારે વાડવર ગણી નહીં આ ખાતે ગામનો એ ફરે પાકવા દીધું નહીં ભગતી કેવી કરવી એ મારા ભાઈ એની સિઝન બદલાઈ ગઈ ગઈ મોસમ ને આ છેલ્લે પૂછટીએ થોડી થોડી સમજણ થઈ આ ખાવા જેવું પાક્યું નહીં કઈ ખાવા જેવું પાક્યું નહીં કઈ કે છે નટુ ભાઈ ભગતી કેવી કરવી રે મારા ભાઈ એની સિઝન બદલાઈ ગઈ ભક્તિ કેવી કરવી મારા ભાઈ અત્યારે બધા વાતો કરે બોકડે બેસી બેસી કે હાચી ભક્તિ કરે એને ભગવાન મળે તાર જૂઠી કરતા હશે એ આવા બધા વાતો કરે છે તમે જોજો હોંભળજો તાપા એવું કે અથવા તો હાચા ભગતો છે જ છો વિઠ્ઠલ અત્યારે તો બધા નામના જ ભગત કરો શેના તે નામના જ ભગત થવાનું બીજા કશાયના નહીં થવાનું કળિયુગ કેવલ નામ આધાર કળિયુગ ની અંદર ફક્ત ને ફક્ત નામ જ લેવાનું બીજું કશું નહીં લેવાનું શું લેવાનું નામ જ લેવાનું અને તમારો જે હોય તમારો આ દેશમાં ને વિદેશમાં જઈને ખાલી બોલો ને તોય તમારો કામ થાય ના થાય પણ તમારો હોય કે વિદેશમાં અહીં આવવું પડે તાઈ હમણે તોરે શું લીધું નામ જ લીધું કે ના લીધું વિઠ્ઠલ નામ લીધું પણ આ તો બન્યું એવું 2 જણા ભણેલો ગણેલો ડબલ ગ્રેજ્યુએટ થયેલો રાવજી અને શહેર સિટીમાં રહેવા ગયો શહેર સિટીમાં રહેવા ગયો ખાઈ પીવે લહેર કરે છે ને એક દાડે વઢ્યો 2 જણો ધણી ધણીઓની વિઠ્ઠલ પર ઝઘડો થયો ઝઘડો ચાલ્યો 3 દાડા સુધી ચાલ્યો હવામાં ઝઘડો થાય બપોર ઝઘડો થાય
વધે ઝઘડો થાય. 3 દાડા સુધી ઝઘડો ચાલ્યો. જોડે વાળા આયા કે શું ઝઘડા મોડ્યા 3 દાડા હી કે શું છે કે છે 2 જણો છો કે છે કશી માથાકોટ. હા રહ્યો કે 3 દાડા ઝઘડા મોડ્યા કે હા રટેડકાયો. સોના ઝઘડા છે કે સોની માથાકૂટ છે કે તે પેલા ધણી ધણીયાણી એકબીજાનું હોમું જોવે. શું ઝઘડો છે કે બોલો કે તે પેલા ધણીએ કહ્યું કે ભાઈ ઝઘડો કશોય હે નહીં. તા શું ઝઘડો હે? ઝઘડો એટલો જ છે મારે છોકરાને એન્જિનિયર બનાવવું અને ઈયા એમ કે છે મારે ડોક્ટર બનાવવું. તે પણ એમણે પેલાને કહ્યું પેલાનું ધણિયાને કે તાર ડોક્ટર કેમ બનાવો કે ડોક્ટર બનાવીએ ઘરાક ખોરવાના જ નહીં ને કે હેંડ્યા આવે 12 મહિના કે ધંધો ચાલે. તા પેલો કે એન્જિનિયર બનાવ્યો હોય તો એસી ઓફિસમાં બેસી રહેવાનું કે આ તો કોકદા કંઈક અવરું ચીરાઈ ગયું તો હે જેલમાં ના જવું પડે એમ કે કંઈક આડાવડો કેસ બગડી ગયો દીધત થાય તો કે છે. પણ ભણ્યો હે કે સાહેબ પેલા એ કહ્યું ભણાઈએ નહીં ભણાવતા કે શેનું અવરું ચીચરી જાય કે કમ્પ્લેટ ડોક્ટર તો બનાવીએ એને કે. એટલે પેલો કહેતા આટલી જ ઝઘડો હતા કે હા એક કે મારે ડોક્ટર બનાવો ને એક કે મારે એન્જિનિયર બનાવો. આટલી માથાકૂટ ચાલે 3 દાડા. ઓહો હવે તમને હજુ ફોન નહીં કે તા કે શું તમે ડોક્ટર બનાવવા માંગો છો ને એન્જિનિયર બનાવવા પણ એને શું થવું હે એ તો પૂછો. તમારું ના ચાલે. એને પૂછો. એને બોલાવો. એને કે કઈ ગયો બોલાવો. એને પૂછો તારે શું થવું હે. અમે તમારું બેનું પડ્યું રહેશે ને 3જો ફણકો કાઢશે. બોલાવો. એને કે એને પૂછો કે બે એકબીજાને મોઢા ફામું જુઓ. બોલાવો કે પૂછો કે કઈ રમવા ગયો કે બોલાવો ફોન કરો એમ કે તે 2 જણા આમાં હમું જોઈ રહેલો. પેલો કે બોલાવો ને યાર કે મારે જવું છે કે પૂછો. એને પૂછો કે વિઠ્ઠલમાં તે પૂછવાની વાત આવી ત્યાં 2 જણા એક હંગાત બોલ્યા. પૂછવાની વાત આવી ને ત્યાં 2 જણા હંગાત બોલ્યા કે હજુ જન્મ્યો જ નહીં કે હજુ પેલો કે હજુ જન્મ્યો નહીં ત્યાં સોન્યો બે બાટક્યો છે 3 દાડા કે હવે આ જન્મ્યો નહીં એટલે હજુ અનુભવ જેવું કશું થયું જ નહીં અને ભક્તિના ભેદ જાણ્યા નહીં વિઠ્ઠલમાં. અને આ હજુ તો ભગવાન કેવો છે હજુ તો જાણતા નહીં. અને લોકો કે પીરો પિત્તંબર વાળો મોર મુંગટ વાળો મોર પીંછ વાળો આવો છે ને તેવો છે. તે પેલો એક વાતો કરી એવો આવો લઈને આવ્યો આનું અને ચાલુ કર્યા હાલા ગાવાનું. સાસુ કુંવારી વહુ અમલ મન નણદલ સુવાવળ ખાય આ દેખન વાલી કો પુત્ર જન્મ્યો તારે પાડોશણ આલા ગાય તમ દેખો ને મેરા ભાઈ નાવ में નદિયા ડૂબી જાય. કઈ વાતો છે. ચો પુલી ચો પટો ચો મારી દેવી ભગભગ પાણી કાઢે. અલ્યા હજુ વિઠ્ઠલ મહારાજ આવું કહીએ તા કે તમે અવર વાણી ગાઓ. એટલે આ સીધી વાણી છે. આમાં કશું વાંકું ચૂકું નહીં. વિઠ્ઠલ મહારાજ છે કયું આ જીવનની અંદર સત્ય શું છે લોકો કે આપણે માની લેવાનું એવું નહીં. લોકો કે આપણે માની લેવાનું એવું નહીં. આપણે અનુભવ કરવાનો. કેમ અનુભવ કરવાનો એની પાસેનું કારણ છે. 10મા ધોરણની પરીક્ષા આલવા ગયા છે એને ખબર હશે. 10મા ધોરણની પરીક્ષા આલવા ગયા છે એને ખબર. અને ના ગયા હોય તો જેને આલી હોય એને પૂછો. 4 પેપર 4 જણનો મગાવજો.
10મા ધોરણની પરીક્ષા જેણે આલી હોય એનો 4 પેપર તમે ખાલી મગાવજો. એ 4 પેપરની અંદર પ્રશ્ન પૂછ્યા છે વિઠ્ઠલ મહારાજ, એનો જોડકણો આલ્યો હશે, એના જવાબ પણ એમાં આપ્યા હશે. એમાં પહેલા નંબરના જે પેપર હશે એને 1 નંબરનો જવાબ 4થા નંબર પર હશે, અને બીજા પેપરમાં જે આલ્યો પ્રશ્ન એનો એ જ હશે પણ એ જવાબ પહેલા નંબર પર હશે. હવે તમે પેલા નામ ડોકાચ્યું કરીને તમારામ લખી દો તો ખોટો પડે ના પડે? આ તમે ચમલું થાય. ડોહાનું જોયેલું ના ચાલે. અહીં તો તમારા બાપાનું જોયેલું ના ચાલે. એ માનતા હોય ને તમે માનો એ ના ચાલે, ખોટા પડશે. તમને પ્રતીત ના થતી હોય પેપર 4 મગાવજો, અને કદાચ જો હવે ગયેલો ના મગાવે તો બીજું આવે, હવે ઓરી આવશે. માર્ચ મહિનામાં પરીક્ષા આવે તાર જે 4 છોકરા 10મા ધોરણનો 4 છોકરાનો પેપર મગાવવાનો, અને પેપર મગાવીને તમે જોજો અનમી આ સિસ્ટમ હશે. હવે તમે આમ જોઈને પેલે જે 1 નંબર ઉપર જવાબ લખ્યો હોય એ જવાબ તમે લખો ને તો ખોટો પડે. તમારામ તો જુદો પ્રશ્ન છે, તમારામ જવાબ 4થા નંબર પર છે. હોય કે ના હોય વિઠ્ઠલમાં? હા, એટલે એ તમને અનુભવ હોવો જોઈએ. અને હવે સીસીટીવી કેમેરા આવી ગયા, પરીક્ષા ઉપર જ આવી ગયા ને, તમારે ડોકાચ્યું કરવા જવાય જ નહીં. ડાફેરી ના આમ જોવાય ના જવાય. હા, બહાર કાઢી મેલે તરત વિઠ્ઠલમાં. એટલે કોક કરતું હોય એ તમારે નહીં જોવાનું. આ તો એવો 1000ની લાવે તો આ 1500નું લાવે. એ ના ચાલે. કોઈનું અનુભવેલું ના ચાલે ભાઈ. તમારું જાતે પાસ કરેલું, અનુભવેલું, જોયેલું એ તમારું હોવું જોઈએ કે ના હોવું વિઠ્ઠલમાં? હા, આ સમાજમાં તમે જુઓ, પૈસા વાળા ડીજે વગાડે એટલે ના પૈસા વાળો વગાડે. લાવે કે ના લાવે વિઠ્ઠલમાં? હા, અને પછી પેલો તો મોયરામ બેઠો હોય માથું પર હાથ નાખીને પોનનો ડૂચો માર્યો હોય, ઉપર ખણન ખણન આમ ખખડતું હોય, આમ ફૂલીને બેઠો હોય, આમ મરક મરક હસતો હોય. બસ તાર પેલો ગાય, જો નૈયા નાહવું હોય તો નાહજો, પાછળ બુઢીઓ આવે છે. તારના જોનૈયા નહીં ઉભા રહેતા, બધા બાઈક લઈને જ જાય વિઠ્ઠલ. હું મોયરામ બેહાડી હેડે જ તે સીધા પેલો કહી દીધું હે બુઢીઓ આવે છે. હારા એ બુઢીઓ ચિયો હશે પત્તા? મને બહુ મોડું સમજાવી દો કે એ પૈણીને ઘેર આવે ને એટલે મોડવા વારો આવે. લાવો હજુ તો લગ્ન પત્યું નહીં, છોંસ્યો કરવાનું ચાલુ. આ એ જ બુઢીઓ. પછી તો એની હાલત બગડે કે ના બગડે? હા, અને કે તે પૈસા હોય તો થોભલી નાખજો વિઠ્ઠલ ત્યાં ટોળા. નહીં, ચોખ્ખું જ કે થોભલી નાખે ને સીધા ચોખ્ખું કે ભાઈ હોય તો નાખજે, નહીં તો ગેલાયું સમજે છે. તમને ઈશારા તો બહુ જબરજસ્ત ચાલી રહ્યા છે, પણ આપણે એ પાછું વળી નહીં જોતા ને તો માથાકૂટ છે. એટલે અહીંયા આગળ કહ્યું કે ભાઈ ગાવે બજાવે ને લોક રીઝાવે, એનો અંતરનો તાળો ના ઉઘડે. ગાવે બજાવે લોક રીઝાવે, એનાથી એનો અંતરનો તાળો ના ઉઘડે. અંતરનું તો તાળું કેવી રીતે ઉઘડે?
જેમ કોઈ માણસ પોતાના ઘરનું તારું મારી 10-15 દાડા બહારગામ જતો રહે, જતા રહ્યા પછી ચાવી મળે નહીં તો અથોડો લાઈન તારું તોડે તોય ના તૂટે, છેણી લાઈન તોડે તોય ના તૂટે, અને યાદ આવે ખારી ચાવી મેં ચોર ખીચા મૂકી, ફટ લઈને કાઢે ને ભાઈ તારું ઉઘડે કે ના ઉઘડે? તારું ઉઘડી ગયું. એ તારું ઉઘડ્યા પછી અથોડો, છેણી, તારું ને ચાવી જ્યારે એક જ ટેબલ ઉપર મૂક્યો એટલે અથોડો ઉઠીને અને ચાવી કન ગયો. પેલી ચાવી જેને ઉઘાડી એને કન ગયો, બોન ચાવી હું આટલો મોટો અથોડો અને મેં કેટલાય અથોડા વના ઉપર માર્યા તોય આ તારું ના તૂટ્યું. તાર છેણી આવી હવે બોન ચાવી કે મેં મહેનત કરી જોઈ કે હું આવડી મોટી છેણી, પેલો અથોડો કે હું આવડો મોટો, અમારા તારું ના ઉઘડ્યું અને તું આવડી તારું ઉઘડી ગયું. તે ચાવીએ કહ્યું ભાઈ અથોડા ભાઈ અને બોન છેણી ભાઈ તમે હોંભરો કે શું તમે ઉપર ઉપર ટીપતો હતો અને હું તારાની મહી પહેરી ગઈ. આ તો તારા ઉઘડે, આ ઉપર ઉપર ટીપે કઈ મેર આવે ભાઈ? હા તો તારા તનમાં તપાસ મારા ભાઈ, ઘડનારો બાર છે કે કાયાની મય? તપાસ તો કર. એવો બોલણ વારો નર ક્યાં વસ્યો રે, હરેક ખોડી કાઢો એનો રે મુકા. એવો પાણી થકી રે નર પાતળો રે જી, હરેક જાણો ધુમાડાની જોડ. એવો બોલણ વારો નર ક્યાં વસ્યો રે જી, અરે જ્ઞાની હશે તે નર ગોતશે રે જી, હરેક નુગરા ગાફેલ ગોથો ખાય. એવો બોલણ વારો નર ક્યાં વસ્યો રે જી. કઈ વસ્યો છે આ બોલવા વાળો? પણ એની ખોજ કોણ કરે? જે જ્ઞાની હોય. બાકી જે જ્ઞાની નથી એ એકબીજાના પગલે 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 ચાલે તો એ પણ કહ્યું છે સિંહ સપૂત ને ઘોડા કોઈ દિવસ કોઈના પગલે પગલે ના ચાલે. સિંહ, સપૂત અને ઘોડા, ઘોડો કોદાર કોઈના પગમાં પગ ના મૂકે. તારે સપૂત માણસ કોઈના ચીલે ચીલે ના હેળે, આગવો ચીલો પાડે. તારે સિંહ કોઈનું મારેલું ના ખાય, જાતે મારીને ખાય. તો એક ભાઈ મને કહ્યું હેડો બતાવું મારેલું ના ખાય. તમે કઈ આગળ? અમદાવાદ કોકરિયામ લઈ જવું કે સર્કસ ના સિંહ આપણે મારીએ છીએ એવા ખાય. એ તો મેં બંધનમાં છે એવા અને પોંજરા વાળા. તો આમ કોકનું મારેલું ખાય છે એ બધા પોંજરા વાળા અને એવા જ ગાય પાછા. સંતો પોતાની કમણીએ ઉતરો ભવપા. આમાં તારી ચી તાર કઈ તારી પોતાની કમાણી એટલે કઈ કમાણી? આપણી પોતાની કમાણી એટલે પોતાનું અનુભવેલું હોવું જોઈએ. અને પારકું નોણું છેડો ફાડે, પારકું નોણું છેડો ફાડે. વિઠ્ઠલ ફાડે કે ના ફાડે? હા.
ઉછીના કોકની કંથી લાયેલા એ વ્યક્તિ ભર બજારે માગે માગે કે ના માગે 1000 માણસ બેઠું હોય ને એવો એવો માગે પણ એ નોણું કયું પારકું અને તમારું હોય તો થાય કે ના થાય આ બહુ વિચાર માગે આ જગ્યાએ એટલે વાલો નથી રે જરા વેગડા બેઠા રુદિયાની મોય મારવાલા
પારદ કાલી મારી ઓછી સુધા મારગ સુરે સારા મારગ ચાલી મારી ઓછી તપ તીરથ લઈ જવાળા સંતો નિહાર સરીશ મારી ઓછી ઉંમરમાં તીરથ લઈ જવાળા સંતો તપ તીરથ લઈ જવાળા સંતો નતાબ સરીશ મારી ઓછી ઉંમરમાં નિહાર જઈશ મારી ઓછી રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી ઓછી મોટા મોટા ધામો જોવા મોટા મોટા ધામો જોવા એમાં મેં જન મારા થોયા ઓછી ઉંમરમાં મોટા મોટા ધામો જોવા એમાં મેં મારા થોયા ઓછી ઉંમરમાં મોટા મોટા ધામો જોવા એમાં મેં જન મારા ઓછી મોટા મોટા ધામો જોયા એમાં મેં જન મારા થોયા ઓછી મંગલ જેને જોવા માગે મંગલ જેને જોવા માગે ભાવ જો રૂપિયામાં જાગે ઓછી મંગલ જેને જોવા માગે ભાવ રૂપિયામાં જાગે ઓછી નામ જીવન જોયા એમ મારા મંડળા મોયા ઓછી નામે જીવન જોયા એમ મારા મંડળા મોયા મારા મોડવે કદી મન તારા 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 કોને કોને જોવા મારા અલખ ધણીને
લખદઈને જોવા તારા મારે લખદઈને જોવા તારા મારે લખદઈને જોવા તારા મારે સંતો ભક્તો દેખી તારા આ સંતો ભક્તો દેખી તારા મારે સંતો ભક્તો દેખી તારા મારે ખેતર ઉડુરે માનો મજા દરવાયા રે માનો
રમદેવ બાવળના હેત જો રમદેવ બાવળના હેત જો રમદેવ બાવળના હેત જો રમદેવ બાવળના હેત જો વડલો રે વર્ષો રે સાચા મોતી 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 ભુવાની કન્યારણ પૂછું દેવ રે ભુવાની કન્યારણ પૂછું દેવ રે નારદ રે દત્તાવે રણુજા શહેર દો નારદ રે દત્તાવે રણુજા શહેર તાબો મારગ દુવાર કોમો જાય દો તાબો મારગ દુવાર કોમો જાય દો જમણે રે મારગ રણુજા શહેર 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 દો રમદેવ બાવળના હેત જો રમદેવ બાવળના હેત જો વડલો રે વર્ષો રે સાચા મોતી વડલો રે વર્ષો રે સાચા મોતી રામદેવ 5 વર્ષના બહાર રામદેવ બંને રમવા જાય રામદેવ 5 વર્ષના બહાર રામદેવ નદીએ નાવા જાય રામદેવ 5 વર્ષના બહાર રામદેવ નદીએ નાવા જાય રામદેવ 5 વર્ષના બહાર રામદેવ નદીએ નાવા જાય હરિભાઈ નદીએ નાવા જાય હરિભાઈ નદીએ નાવા જાય માતા નીકળશે જુએ વાહન રામદેવ નદીએ નાવા જાય માતા નીકળશે જુએ વાહન રામદેવ નદીએ નાવા જાય
અહીં કંઈક એવા ઈશારા કર્યા છે વિઠ્ઠલ મહારાજ. રામ જોવા હાલી, હું જીવન જોવા હાલી. જાજો સમય નથી, બહુ ઓછી ઉંમર છે. એ તારી ઉંમર ઘણી ને દહન જાજા થોડા. હવે ખબર પડી તમે વાપરો છો, નહીતર અંધાર જ કૂટાઈ પાસે.